પણ યાર આપણે 20 ટીમો યાર આવતો વધારે પડતી ટીમો નહીં લાગી ને? કંઈક નવું લાયા છે આ લોકો, પણ ઇટ્સ ગુડ ક્રિકેટ માટે. અને T20 ફોર્મેટ જ એ બેસ્ટ છે કે જ્યાં તમે નવા ટીમ્સને નવી કન્ટ્રીઝને એક્સક્લુઝર આપી શકો. સો આઈ થિંક કે બેટર છે કે 20 ટીમ થઈ ગઈ છે તો વધારે આપણને અપસેટ જોવા મળશે, જે લાસ્ટ વર્લ્ડ કપમાં જોવા મળ્યા હતા આપણને પાકિસ્તાન સામે. Who knows, પાછું બાંગ્લાદેશ આવી જાય તો. You never know યાર. પણ લાગે છે ને બાંગ્લાદેશ આવશે પાછું, પાકિસ્તાનનું શું થશે? કઈ આઈ ડોન્ટ થિંક કે આવશે પાછું. મને લાગે છે કે ખાલી નાટકો કરી રહ્યા છે લોકો. પણ they deserve what they got. યા આપણે વાત કરી હતી લાસ્ટ એપિસોડમાં કે ભાઈ તમે આઈ નો એ લોકોના ફેન્સને બહુ જ ખરાબ લાગ્યું હશે કે ભાઈ દે ડોન્ટ ડિઝર્વ ટુ મૂવ આવી રીતે આઉટ. પણ બધી વસ્તુમાં ક્યાંય ને ક્યાંય તો પ્રેસિડેન્ટ સેટ કરવાનો હતો અને આઈસીસી કરી નાખ્યો આ વખતે. અને તકલીફ ખબર તને ક્યાં છે? એ લોકોને એવું લાગ્યું કે હું લાસ્ટ ટાઈમ પર અમે આવીને પ્રેશર લગાવીશું ને બીસી સાહેબ તો એ લોકો ઘૂંટના ટેકવા જ પડશે. લાસ્ટ ટાઈમ જ્યારે ચેમ્પિયન્સ ટ્રોફીમાં થયું હતું પણ ભાઈ એ બીસીસીઆઈ હતું, તમે લોકો કઈ નથી એની સામે. ચીયર્સ. આ બિયર ચેક રિપબ્લિકની છે. યા ચેક રિપબ્લિકની કોઝલ. કવરિંગ પેકેજિંગ તો મસ્ત છે યાર. પેકેજિંગ તો કંઈક થોડું રોયલ જેવું ફીલિંગ આવે છે, કંઈક અલગ જે આપણે નોર્મલ બિયર પીતા હોઈએ છીએ એના કરતા થોડુંક પેકેજિંગ અલગ છે. મને એના આ જે મેસ્કોટ છે એનો ગોટ, એની પાછળની સ્ટોરી ખબર પડી. શું કે એક વખત એ લોકોના જ્યાં ચેક રિપબ્લિકમાં જ્યાં એ લોકોની બ્રુવરી હતી ત્યાં એક પેઇન્ટર આવ્યો અને એ રહ્યો 1 મહિના. એ ખાલી જસ્ટ મૂવ આઉટ જ કરતો હતો. ત્યાં એ લોકોને એને એટલી હોસ્પિટાલિટી ગમી એ ગામની કે એને પોતે આ એઝ અ ગોટ પોતે પેઇન્ટ કર્યું એ લોકો માટે. શું વાત છે? યા એઝ અ જેસ્ચર. વાવ યાર, નાઇસ. યા નોર્મલ બિયર છે. મને ટેસ્ટ પર તો પહેલું જે ફર્સ્ટ સિપ હોય એ તો આમ મસ્ત લાગી, આમ નોર્મલ સ્મૂથ છે. 4.6% જ છે. સો આઈ ડોન્ટ થિંક કે એટલી બધી સ્ટ્રોંગ છે. સિમ્પલ નોનસેન્સ ટાઈપ બિયર લાગી રહી છે કે આમ એટલી બધી બી આમ ક્રાફ્ટેડ નથી, બહુ અલગ ટાઈપની ફ્લેવર્સ નથી કે તમે આરામથી ફ્રેન્ડ્સ જોડે આરામથી બેસીને પી શકો શાંતિથી. આમ મેચ ચાલુ હોય તો તમે માં તો યાર એ જ થાય, મસ્ત ટેસ્ટ મેચ ચાલુ હોય, સન્ડે નો દિવસ હોય, લાસ્ટ ડે હોય, ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા, યસ, અને બિયર સાથે મજા. એ ટાઈમ માટે આ બિયર સાચે બહુ પરફેક્ટ છે કે જે આમ કહેવાય ને કે તમને તમારું રિલેક્સેશન મળી જાય આ બિયરથી. એવી બિયર લાગી મને. અને આફ્ટર જે ટેસ્ટ હોય ને એ બી એટલો કડવો નથી જેટલો આપણે નોર્મલી જે સ્ટ્રોંગ બિયર્સ હોય કે જે ક્રાફ્ટ બિયર હોય જેની આફ્ટર ટેસ્ટમાં આમ કડવાશ આવી જાય છે, પણ આમાં નથી. સારી બિયર છે. સો ક્રિકેટના ટર્મ્સમાં કહીએ તો આમ રિલાયબલ ઓપનિંગ બેટ્સમેન હોય ને તો આ બિયર બની શકે છે. તારો સહેવાગ છે એનો મતલબ. એ થોડા જ્યાદા હો ગયા, બટ ના, હું તો કહીશ કે યાર ના, ઇટ્સ ગુડ. ગોલ્ડન કલર સારો બહાર આવે છે. એની ફોર્મ બી એનું સારું હતું, મીડિયમ હતું, એવું કંઈ નથી કે આમ બહુ જ ઉભરાઈને આવે છે. કોઈ અજીબ ટેસ્ટ બી નથી, બહુ એક્સપેરિમેન્ટ બી નહીં કર્યા આ લોકોએ ફ્લેવર સાથે. કે નોર્મલ બિયર જે તમે આરામથી બેસીને સેટરડે નાઇટ, ફ્રાઈડે નાઇટ ફ્રેન્ડ્સ જોડે બેસીને તમે જે એન્જોય કરી શકો, પરફેક્ટ એવી જ છે. યા સો કેટલા સ્ટાર? 3.5. 3.5? હું કહીશ કે 3 યા તો 3.5 બરાબર છે. આઈ ફીલ કે હજુ બી જે આમ સ્મૂથનેસ છે ઓર રીચ હોઈ શકતી હતી, બટ યા ચેક રિપબ્લિકની એ લોકોની આ નોર્મલ બિયર જ છે, કોઈ આમ પ્રીમિયમ લેગર નથી આ. બટ યા લેટ્સ ગો વિથ 3 or 3.5. સો આ કોઝલ 1874 પ્રીમિયમ લેગર ના 3.5 આપીએ છીએ. એનીવેઝ, કમિંગ ટુ ભાઈ બાંગ્લાદેશ, એ લોકોનું આવી ગયા ઓકાત પર, નીકાળ દીધા મગજ ફોકટના. આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ કે કેમ કરવું પડે આવું. ભાઈ એ લોકોના ફેન્સને, એ લોકોની પબ્લિકને બધાને ચીટ કર્યા છે ખાલી પોતાની સૂડો નેશનલિઝમ દેખાડવા માટે કે ભાઈ ના અમે ઇન્ડિયા સામે લડી ગયા, બસ એટલું દેખાડવા માટે પોતાના ફેન્સને ચીટ કર્યા, પોતાના ક્રિકેટર્સને ચીટ કર્યા. જે લોકો એટલી મહેનત કરી છે કન્ટ્રીને અહીંયા લેવડાવવા માટે. અને એ લોકોને હતું કે ભાઈ પાકિસ્તાન અમારા સપોર્ટમાં આવશે,
પાકિસ્તાન બી અમારે જો બોયકોટ કરી દેશે તો આખી જે T20 વર્લ્ડ કપ છે એ ખરાબ થઈ જશે. અરે હિસ્ટ્રી ભૂલી ગયા કે શું લોકો? એ જે વસ્તુ એ જ છે, જે લોકોને સાલા ઇન્ડિયાએ આઝાદી અપાઈ છે, હવે અત્યારે એ જ લોકો બહાર ઉછળીને વાતો કરે કે અમે પાકિસ્તાન, છેવટે તો આ લોકો આવી જાય છે ને વખત. વસ્તુ એ જ છે. અરે એનો પ્રાઇમ મિનિસ્ટર તો શું કે ખબર છે કે ઇન્ડિયાની બધી ટેક્સટાઇલ મિલ્સ અમે બાંગ્લાદેશ ખતમ કરી નાખશું અને ખાલી બાંગ્લાદેશના કપડાઓ ચાલશે આખા વર્લ્ડ ઓવર અને ઇન્ડિયાના બંધ થઈ જશે. મને તો લાગે છે કે અનનોન ગનમેનની જરૂર બાંગ્લાદેશમાં બી છે, જરૂર છે, મને લાગી રહ્યું છે એવું. અને ટૂંક સમયમાં કંઈક થશે, કેમ કે આ વધારે બહુ ઉડી રહ્યો છે. અચ્છા, પાકિસ્તાન તો ન્યુક્લિયર સ્ટેટ છે, એ લોકો થોડું ઉડે ને તો આપણે માની બી લઈએ. આ લોકો ના કંગલુઓ જોડે કશું છે, ના આર્મી છે, ના કોઈ એ લોકો જોડે ઇકોનોમી છે, પણ ઉડવું છે આખા ગામનું. વસ્તુ એ જ છે. પાકિસ્તાન અત્યારે આવી ગયું નોકર કે ભાઈ એ લોકો તો, તને ખબર છે રૂલ કે બાંગ્લાદેશે તો સિક્યુરિટી રીઝન્સથી બોયકોટ કરી દીધું, પણ પાકિસ્તાન અગર સોલિડારિટી દેખાડવા માટે બોયકોટ કરે ને તો દે કેન લૂઝ ધેર મેમ્બરશિપ એઝ વેલ. તો મેમ્બરશિપ, અરે શેની સોલિડારિટી ભાઈ? તમે તો ઓલરેડી તમે અલગ ગ્રુપમાં છો, અમારે એક મેચ નહીં રમવાની ઇન્ડિયામાં, કયા બેસિસ ઉપર તમે નીકળવાની વાતો કરો? અને વાત તો અત્યારે એવી ચાલે છે કે પાકિસ્તાન અગર ના મળી તો બાંગ્લાદેશને આપી દેશે કે તમે આવી જાઓ, તો એ લોકોને પણ પ્રોબ્લેમ સોલ્વ થઈ કે ભાઈ હા કે જોઈતું તું શ્રીલંકામાં રમવા તો હા તો રમો, આવી જાઓ. અને વસ્તુ એ છે કે ભાઈ આપણે ઇન્ડિયા કેમ પાકિસ્તાન નહીં જતું? બીકોઝ ધેર આર લિટરલી સિક્યોરિટી કન્સર્ન. કેમ અત્યારે ઓસ્ટ્રેલિયા ગઈ છે પાકિસ્તાનમાં, કેમ એક જ સિટીમાં રમાઈ રહી છે? અરે પણ કેમ કે છે ને એ લોકોને થ્રેટ મોડરેટ ટુ હાઈ આવ્યો છે. હા, એ જ કહું છું. અહીંયા નથી થ્રેટ, અહીંયા અલગ એક સેપરેટ સિક્યુરિટી એજન્સી જોડે બી કરાવડાયું, પણ નથી એવું કોઈ થ્રેટ જે એ લોકોને આટલું ખરાબ થાય, રાઈટ? પણ હવે એ લોકોને એવું છે, તને સિરિયસલી લાગે છે કે થ્રેટ માટે એ લોકોની હા એ તો બહાનું જ છે. ભાઈ ખાલી એ લોકોના જે લોકોને પ્લીઝ કરવા માટે આ બધી, કેમ કે અત્યારે જે માહોલ છે એ બહુ જ એક્સ્ટ્રીમ માહોલ છે ત્યાં બાંગ્લાદેશમાં, અને દે વોન્ટ કે યાર કઈ બી કરીને ઇન્ડિયા સામે લડો તમે. આ સેમ વસ્તુ શું થયું મોલ્દીવ્સમાં? આ જ થયું હતું મોલ્દીવ્સમાં. આવું પડતું ને એને પણ, આને પણ આવું પડશે ભાઈ. બે ઇન્ડિયા જોડે તમે ટક્કર ના લઈ શકો. સબ કોન્ટિનેન્ટમાં ઇન્ડિયા ડેડી છે તો રહેવાના જ છે. ના હું તો વર્લ્ડમાં પણ કહું છું ભાઈ, જે રીતે ઇન્ડિયા ચલી રહ્યું છે ને આગળ, જે રીતેની યુથ છે એની જોડે, જે રીતેનું મગજ છે ભાઈ, ઇન્ડિયા થોડા વર્ષોમાં જ બહુ જ આગળ વધી જવાનું છે. હા, અમુક થોડા લોકો સુધરી જાય તો એ હવે અત્યારે બોલાય એવું છે નહીં. પણ યા કમિંગ બેક ટુ ક્રિકેટ, મને એવું લાગે છે કે જે થયું ને સારું થયું. એમ બી બાંગ્લાદેશ ડોન્ટ ડિઝર્વ ટુ બી ઇન, ડોન્ટ ડિઝર્વ ટુ પ્લે ક્રિકેટ એટ ઓલ. એ લોકો એટલી વાહિયાત ટીમ છે, મને નહીં ગમતી એ ટીમ. 20 વર્ષથી એ લોકોને આપણે મેમ્બરશિપ બી આપણે હેલ્પ કરી, 25-26 વર્ષ આપણે એ લોકોને મેમ્બરશિપ માટે બી હેલ્પ કરી હતી. ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ વર ઓપોઝ ટુ ધેટ ડિસિઝન, તોય આપણો ચેરમેન હતો એટલે આપણે હેલ્પ કરી હતી કે ભાઈ તમે આવો. આપણે પાકિસ્તાન બંને હેલ્પ કરી. પણ એ જ વસ્તુ તમે એહસાન ફરામોશી આને કહેવાય. તમે ખાલી નાના પોલિટિકલ વિન્સ માટે તમે આટલા મોટા દેશ જોડે તમે રિલેશન બગાડવાનો ટ્રાય કરો. અને જે સ્પોર્ટમાં જ્યાં એ લોકોનું ચાલે છે, અને આપણે છાતી ઠોકીને કહીએ કે અમારું ચાલે છે આપણું ભાઈ. અને કેમ નહીં ભાઈ, બધાનું મહેનત કરી છે એટલે આયા છે ત્યાં સુધી. એમને ક્યાંથી ક્યાં આયા છે? અને ભાઈ હાવ લલ્લુ પલ્લુઓ જોડે આપણે પેલું કરશું. એટલે જ મેં ગઈ વખતે કીધું કે અગર આપણી જો પાવર છે તો વી હેવ ટુ શો ધેટ પાવર. અને અત્યારે દેખાડ્યું BCCI અને ICCI, રાઈટ? અને ઇફ યુ નોટિસ, 2 જ વોટ મળ્યા છે બાંગ્લાદેશને, બીજા બધાએ ના પાડી કે ભાઈ ઇનફ ઇઝ ઇનફ. 2 જ છે ને ભાઈ, પાકિસ્તાન અને બાંગ્લાદેશ. બસ ખબર, એ તો પહેલા વોટિંગ ની પહેલા ખબર હતી કે કોણ શું કરવાનું છે. એટલે આઈ થોટ કે જે બી થયું સારું. નોટ ઓનલી ઇન્ડિયન્સ યાર, અત્યારે બીજા દેશના પણ જેટલા પણ ક્રિકેટ કન્ટેન્ટ બનાવે છે ને, એ લોકો પણ બાંગ્લાદેશને કહે છે કે ભાઈ તમે શું કર્યું આ. વસ્તુ એ જ છે, કેમ કરવું પડે મને તો એ જ નહીં ખબર પડતી. પણ ઇટ્સ ઓકે, ઇટ ઇઝ વોટ ઇટ ઇઝ. હવે આવી ગયું છે ભાઈ સ્કોટલેન્ડ. હું તો કહું પાકિસ્તાન બી નીકળવું તો નીકળી શકે છે, દરવાજો ખુલ્લો જ છે. હા, એને કીધું ને કે ICC શોધે 22મી ટીમ. હા, આઇસલેન્ડ આવી જશે, રેડી છે. યુગાન્ડા આઇસલેન્ડ તો એનું સોશિયલ મીડિયા અકાઉન્ટ જબરું ટ્રોલ, બહુ ટ્રોલ કરે કે ભાઈ તમે ડિસિઝન જલ્દી લો, અમારે ટિકિટ કરવાનું ખાવો પડે. વસ્તુ એ જ છે, તમે છે ને ક્રિકેટની પથારી ફેરવો આવી રીતના. નામ છે ને છેલ્લે ઇન્ડિયા પર આવશે કે ભાઈ તમે ઇન્ડિયા, તમે તમારા રિલેશન બગાડી રહ્યા છો, એના લીધે ક્રિકેટ પર અસર પડી રહી.
કેમ કે આ બધા ગોરી ચામડી વાળા છે, કોઈ હાથ છેલ્લે એવું નહીં કહેવાનું કે ભાઈ ઇન્ડિયાનો વાંક નતો. છેલ્લે તો એ જ કહેશે ભાઈ હા અમે તો ભાઈ અમારા જોડે ક્યારે આવું નહીં થયું, તમારા જોડે કેમ થાય છે? છેલ્લે તો આવવાના જ છે આપણા. પણ એ લોકોએ પણ કર્યું છે મારા ભાઈ. ઓસ્ટ્રેલિયા પણ પોતાનો પોઈન્ટ ફોરફિટ કર્યા છે કે નહીં જઈએ અમે શ્રીલંકા. ઇંગ્લેન્ડે પણ કર્યું છે. તો લે ભાઈ એ લોકો એમની રીતે ફોરફિટ કરનાર. પણ હું તો કહું છું ને આપણામાં પણ તાકાત નથી. દમ હોત તો એશિયા કપ વાળો ફોરફિટ કરવાનો હતો. હું તો કહું છું કે કેમ કરવો પડે, કેમ કરવો પડે એટલે મને ખબર છે કે ઘણા બધા એવું કહે છે કે ભાઈ તમે પાકિસ્તાન જોડે કેમ રમો છો. હું કહું છું કેમ ના રમીએ, ભાઈ રમો. અત્યારે ભાઈ જો ક્રિકેટ છે એટલે આપણે એવું કહીએ કે ભાઈ તમે ના રમશો, તો ખાલી એક તુચ્છા પાકિસ્તાનના લીધે હવે આપણે કોઈ બી ગેમ નહીં રમીએ અને મફતના આપણે પોઈન્ટ કેમ છોડીએ ભાઈ? કેમ આપણે કોઈ ગેમ માટે બે માંડ તો કોઈ સારી સ્પોર્ટ્સમાં આપણે છીએ, કેમ આપણે લૂઝર બનીએ એ વસ્તુ માટે? એના લીધે મોનેટરી બેનિફિટ એ લોકોને કેટલો થાય છે એની જોવાનું. આઈ ડોન્ટ કેર અબાઉટ ધેટ મોનેટરી બેનિફિટ. એ જ મોનેટરી બેનિફિટ થી બીજા કેટલી ખરાબ વસ્તુઓ થાય છે એની ખબર પડી. આઈ નો, બટ ધેટ ઓલસો યુ ડોન્ટ કેર. આપણે હજુ ડેવલપિંગ કન્ટ્રી, વી કાન્ટ જસ્ટ ટેક મોરલ હાઈ ગ્રાઉન્ડ કે બધી વસ્તુમાં અમે બોયકોટ કરી દઈશું, અમે નહીં રમીએ આ લોકો જોડે. જો તમે ડેવલપ કન્ટ્રી હોઈએ ને, મને છે ને પોઈન્ટ એ વસ્તુનો દેખાય છે, આ વસ્તુ નહીં માનતો કે ડેવલપિંગ કન્ટ્રી છે કે પૈસા કમાય અને જો આઈ તો કેર કે એ લોકો ના કમાવો જોઈએ પૈસા, અને એ લોકો કેમ કે એ લોકો પૈસા કમાય છે ત્યાંથી વર્લ્ડ ઇરપ્ટ થાય છે. there are so many different ways યાર. પણ ઇન્ડિયાનો પ્રોસ્પેક્ટ છે કે એને કોને ઓલિમ્પિક્સ કરવી છે અહીંયા કરવું જ, એ એક રીઝન છે. there are so many other reasons as well. એ વસ્તુ માટે આઈ કેર. હા એ હિન્ડર થઈ શકે છે, 100% ની વસ્તુ છે. તો એ એક જ વસ્તુ છે જેના લીધે આઈ ફીલ કે ના કઈ વાંધો નહીં ચાલે, પણ બીજું કોઈ રીઝન નથી કે એ લોકોની જોડે રમવું જોઈએ. હું ફીલ કરું કે ભાઈ યાર કેમ મારા દેશની ગ્લોરી હું એક વાહિયાત દેશ માટે જવા દઉં? કેમ હું મારા 2 પોઈન્ટ જવા દઉં? હું 1 પોઈન્ટ અડધો પોઈન્ટ બી ના જવા દઉં? કેમ કે એનાથી જે એ લોકોને બેનિફિટ થશે ને ભલે we have to take some losses, small losses to win a battle. તો લોસીસ આવા લેવા પડે, કરવું પડશે. તો લોસીસ પોઈન્ટ ના લઈ લો ને. તો કેટલી જગ્યાએ તું નહીં જાય એ લોકો જોડે? નહીં રમવાનું, કોઈ જગ્યાએ નહીં રમવાનું. This is not logical, સસ્ટેનેબલ નથી આ વસ્તુ. તું ક્યાં સુધી અને કેટલી જગ્યા સુધી બંધ કરીશ એ લોકો જો રમવાનું? આપણો નેબર પાકિસ્તાન છે, એ રિયાલિટી છે, વી હેવ ટુ ફેસ ઇટ, રાઈટ? વી કાન્ટ. પણ આઈ ડોન્ટ ફીલ કે જે ફાઇનલમાં ઇન્ડિયા અને પાકિસ્તાન આવી ગયું કંટો આવો સાંભળ ને, કેમ નહીં, કેમ તે અઝ્યુમ કેમ કર્યું? ફાઇનલમાં આવી ગયું, યુ વિલ ફોરફિટ ફાઇનલ? વર્લ્ડ કપ ટ્રોફી છોડ દઈશ ભાઈ ઇન્ડિયાના લોકો માટે? તો એ છોડ દઈશ ના છોડા યાર. કેમ તારે છોડાય? એટલે વર્લ્ડ કપ બીજા આવશે, લોકો થોડી બીજા આવવાના છે. આઈ ડોન્ટ લોકોની લાઈફ એટલી સસ્તી છે. ઇટ્સ નોટ અબાઉટ લોકો. હા, હેન્ડશેક નહીં કર્યું, તમે ફિલ્ડ પર જાઓ, તમે સ્માઇલ ના આવી જોઈએ, એ ઇમ્પોર્ટન્ટ છે. તમે ખાલી રમવા માટે જાઓ છો, રમીને પાછા આવી જાઓ છો, કર્યું લે એ ખોટી વસ્તુ છે. હવે ના થવું જોઈએ. હું તો કહું છું હવેથી ક્યારે બી હેન્ડશેક નો રિવાજ ના હોવો જોઈએ. એ લોકો દે ડોન્ટ ડિઝર્વ ઇટ. બસ નહીં, ખાલી એટલું જ છે કે કેમ હું મારી એક સારી સ્પોર્ટિંગ કરિયર છે મારા BCCI નું, મારા નેશનનું, હું કેમ એ વાહિયાત કન્ટ્રી માટે હું છોડ દઉં? એવી ન કાલે ઉઠીને બાંગ્લાદેશ બી આવશે, તો હવે શું બાંગ્લાદેશ બી જોડ બી નહીં રમીએ આપણે? વી કાન્ટ ડુ ધેટ. ઇટ્સ સસ્ટેનેબલ નથી ને, એ સસ્ટેનેબલ નથી. આઈ ફીલ કે તમે રમવું જોઈએ, બટ કોહલીના ટાઈમમાં જેવી ના રમતા હતા, હસી મજાક ગલું લગાવીને ગુલું કરીને રમવું, એ મને બરદાસ્ત નહીં થાય. અને જો હવે મને એવું દેખાવા મળ્યું તો હું તો નહીં જોઉં એ લોકોની મેચ. આઈ સિરિયસલી સે, બીકોઝ ભાઈ આ તો આપણા ઉપર મોઢા ઉપર થૂકે એવા છે કે ભાઈ તમે લોકો જે કરવું હોય. આઈ એડમાયર સૂર્યકુમાર યાદવ અને ગંભીર ફોર ધેટ કે ભાઈ ના દે ટુક અ સ્ટેન્ડ કે ભાઈ નહીં લે, અમે નહીં કરીએ. ભલે આખા વર્લ્ડને ગાળો આપો, વાંધો નહીં, અમે હેન્ડશેક નહીં કરીએ, પણ એ સ્ટેન્ડ લેવો ઇમ્પોર્ટન્ટ છે. અને આઈ ફીલ કે એ જ સારી રીત છે એ લોકો રમવા માટે. એટલે આપણે વર્લ્ડ કપ ઉપર આવીએ. મેઇન તો આપણે વર્લ્ડ કપ ને ડિસ્કસ કરવાનો જ છે. શું કેવું છે વર્લ્ડ કપ નું? આ વખતે તો કોણ જીતશે? ઇન્ડિયા જ જીતશે. there are no other options, right? because જે પ્રમાણે ઇન્ડિયા રમી રહી છે, સાલાઓ યાર બે આપણી તો યાર મને તો લાઇનઅપ જોઈને એવું થઈ જાય કે શું લાઇનઅપ છે યાર આપણી. જો એને કીધું અભિષેક ખબર ને કે યુવરાજનો રેકોર્ડ નહીં તૂટે, બહુ અઘરો છે. આઈ ફીલ કે આ વર્લ્ડ કપ એ તોડી રહ્યો છે આ વર્લ્ડ કપ. અરે 14 બોલમાં 50 હમણાં તો માર્યા જ છે. એ તો મને તો લાગે છે ઠાણીને બેઠો છે. યુવરાજે એને કહી દીધું કે તું મારો રેકોર્ડ તોડીને બતાય તો હું માનું. અને એક સાલા આવે તો તું રેકોર્ડ તો તૂટશે. પણ યાર આપણા
ગ્રુપ એમાં ઇન્ડિયા, નમીબિયા, નેધરલેન્ડ્સ, પાકિસ્તાન અને યુએસએ. એટલે ઇન શોર્ટ ઇન્ડિયા પાકિસ્તાનને આગળ મોકલવા ઇન્ડિયા યુએસ આવી જશે. એટલે લાસ્ટ ટાઈમ આવ્યું તો આગળ તો કેમ ના આવી શકે? અગર ફરતી આવું છે. અને તને ખબર મેં એવું પણ સાંભળ્યું કે એ લોકોના કોઈએ કીધું કે અમે પહેલી 2 મેચ એ લોકોની નેધરલેન્ડ અને યુએસ સામે, કે એ 2 મેચ પછી અમે નક્કી કરશું કે અમે ઇન્ડિયાની મેચ ફોરફિટ કરશું કે નહીં કરીએ. તમને શરમ આવે કે તમને સેલ્ફ રિસ્પેક્ટ નથી? શરમ નહીં આવતી? બે યાર આ દેશ છે સિરિયસ દેશ નથી. પેલા પાકિસ્તાન એક યુથ સ્પોર્ટ્સ મિનિસ્ટર છે કે કોઈ કેવો છે, તો મુસ્તફિઝુર ગયો હતો ને, એને નીકાળી દીધો અહીંયાથી પેલાને, આઈપીએલ તો કે તું અહીંયા આવી જા, અમે 10 ગુણા વધારે પૈસા આપીશું તને. તો કોઈ ખબર છે 10 ફોર 10 ગુના તો કેટલા થાય કે 90 કરોડ થાય. તારા તો 400 કરોડ થશે. એટલાથી પીએસએલ થાય છે તમારી. સાલા 50 કરોડ તો ટીમ બનાવે. પણ યા કમિંગ બેક ટુ વર્લ્ડ કપ, આઈ ફીલ કે વર્લ્ડ કપમાં 20 ટીમ છે આ વખતે. નો ડાઉટ આ લોકો કંઈક અલગ ટ્રાય કરે છે, બધાને ચાન્સ આપવાનો. 20 ટીમ યાર, એ તમારું સ્ટેન્ડર્ડ તો ઓછું થઈ જવાનું છે આના લીધે. પણ એ છે કે લોકો ઓલરેડી ઓછું થઈ ગયું છે, બીકોઝ દર 2 વર્ષે ચાલુ વર્લ્ડ કપ આવી જાય છે. પણ ભાઈ એ કેમ આવે છે? અગેન ગોઈંગ બેક ટુ ધ સેમ રૂટ, કે કેમ દર વર્ષે આઈસીસી વર્લ્ડ કપ રાખે છે? કેમ રાખે છે? ઇન્ડિયા પાકિસ્તાનની મેચ કરાવવા માટે, પૈસા માટે યાર. હવે યાર પણ વસ્તુ એ તો મને નહીં ગમતું કે ભાઈ દર વખતે શું છે યાર, આટલા બધા વર્લ્ડ કપ, આટલા બધા ચેમ્પિયન, હું તો કહું ચેમ્પિયન્સ ટ્રોફી કે બંધ કરી નાખી. ધેટ માઇટ બી ટોપિક ફોર અનધર ડે. પણ વસ્તુ એ જ છે કે આપણા જેવા લોકો તોય જોવાના જ છે. 15 ફેબ્રુઆરી ફરીથી આપણે લાઈવ પર આવીશું છે. બધી ઇજ્જત ઉતારી કે હા ભાઈ જોઈ લઈએ, થોડું જોવાના તો છે જ. એટલે બે જો આપણે ગમે તેટલું બોલીએ ને, મજા તો આવે છે. એવું નહીં કહીએ કે હા ના જુસ્સો આવે છે, જોવાની મજા આવે છે. મને મારા હૃદયને મારા થોડો શાંતિ મળે કે એ લોકોને હારતા જ, એ લોકોનું હારેલું મોડું. આઈ નો લોકો કહી શકે કે હું શું કહેવાય એને, સેડિસ્ટ. યા કેવો સેડિસ્ટ છું, મને આમ પણ મને એ લોકોનો જોઈને બહુ એટલી ખુશી થાય ને મને. પણ યા આઈ ફીલ કે આ વખતે જો થશે ને બી, જો કોમ્પિટિશન થઈ, પણ તું વિચાર એક આ થોડું અઘરું છે. જેમ સેમ જે લાસ્ટ T20 વર્લ્ડ કપમાં થયું હતું, પહેલા યુએસમાં મેચેસ રમાઈ બહુ લો સ્કોરિંગ, અને પછી વેસ્ટ ઇન્ડિઝમાં રમાઈ કે જે થોડી બેટર હતી. અત્યારે પણ અડધી મેચેસ શ્રીલંકામાં, અડધી મેચેસ ઇન્ડિયામાં રમાયેલી છે, જ્યાં ઇન્ડિયામાં હાઈ સ્કોરિંગ જ મેચ થવાની છે. અરે હવે એ બહુ ગજબ હાઈ સ્કોરિંગ થવાની, અને શ્રીલંકામાં નહીં જ થવાની. તને કીધું બ્રુકે કીધું એ શું કે this is the worst pitch I have ever played on. ભાઈ એ લોકો તો બોલવું જ ના જોઈએ. ભાઈ તો તમે કોણ છો નક્કી કરવા વાળા? ગોરી ચામડીઓ આ વસ્તુ તો બોલવું જ ના જોઈએ. મને તો બહુ જ ગુસ્સો આવે આ પીચ ની વાત પર જ્યારે પણ આવે ને, મને સિરિયસ. તમને નહીં આવડતું that doesn't mean કે ખરાબ પીચ છે. સાલા તમે શીખો, તમે ટ્રેનિંગ કરો. જીતી તો ગયા છે લોકો, બટ જે બી હોય યાર, કમ્પ્લેન શું, નાના છોકરાઓ છે. આપણે કમ્પ્લેન કરવાનું ક્યારનું છોડી દીધું છે કે ભાઈ પીચ નહીં. હા ભાઈ જે પીચ છે એના પર રમવાનું છે, એ લોકો રમે છે, આપણે બી રમવાનું છે. એ તો સમજી જવું જોઈએ, હવે તો સમજી જવું જોઈએ. અને ભાઈ તમારા ઓસ્ટ્રેલિયા જેવી પીચો તો નથી કે ભાઈ બાર ઉછળીને આટલા ઉછળે છે માથું. હાલે ચામડી તો એક જ ને, ચહેરા ગોરા હોત ને. વસ્તુ એ જ છે કે તમે તમારા બોલ, તમારી પીચો કેવી હોય છે, કેવા બોલ ફરે છે, તમે ઇન્જરી થવાનો રિસ્કી પીચ તો એ કહેવાય. આ તો સ્પિન થાય છે, સ્પિનમાં શું વાગવાનું તને? એટલે આ લોકોને રમતા નહીં આવડતું એટલે કમ્પ્લેન કરવા બેસી જાય છે. બટ એનીવેઝ ગોલ ધ ગ્રુપ અગેન એ ગ્રુપમાં ઇન્ડિયા, પાકિસ્તાન, યુએસ, નેધરલેન્ડ અને નમીબિયા છે. પછી ગ્રુપ બી માં છે ઓસ્ટ્રેલિયા, આયર્લેન્ડ, ઓમાન, શ્રીલંકા અને ઝિમ્બાબ્વે. સીમાં છે ના ઝિમ્બાબ્વે બી છે, સોરી ઝિમ્બાબ્વે પણ છે. હા, સીમાં છે ઇંગ્લેન્ડ, ઇટલી. એમાં કેપ્ટન કોણ છે ખબર? જો બર્ન્સ, ઓસ્ટ્રેલિયા વાળો. શું પતાવી? હા, એ ત્યાં જઈને કેપ્ટન બની ગયો છે.
ઇટલી, નેપાળ, સ્કોટલેન્ડ, વેસ્ટ ઇન્ડિઝ. અને ડી માં છે અફઘાનિસ્તાન, કેનેડા, ન્યુઝીલેન્ડ, સાઉથ આફ્રિકા અને યુએઈ. બે કેનેડામાં ઓલમોસ્ટ બધા ઇન્ડિયન નથી તો સબ કોન્ટિનેન્ટલ પ્લેયર. મને બે તકલીફ મને આમાં બી વધારે છે. ક્રિકેટ છે ધીરે ધીરે આપણી સ્પોર્ટ એશિયાની સ્પોર્ટ બનવા. તું છે ને ન્યુઝીલેન્ડ તો એટલે જ તો વર્લ્ડ કપ રાખે છે લોકો કે ભાઈ બધા કન્ટ્રી વધારે ઇન્વોલ્વ થાય. પણ ઇન્વોલ્વ થાય ને આપણા જ લોકો ઇન્વોલ્વ થાય છે. યુએસએ માં જો યુએસએ માં કેટલા આપણા લોકો છે? ઓલમોસ્ટ 60% લોકો આપણા છે. તું આપણે ખાલી ગણ 20 ટીમો છે ને. યુએસએ માં એવું છે, નેધરલેન્ડ્સ માં નથી. ચલો એટલીસ્ટ એ સારું છે. થોડા છે એમાં પણ એક બે જ છે. હા, નેમીબિયા એક બે છે કદાચ જ્યાં સુધી મને. ઓમાનમાં નથી. ઓમાનમાં છે. આયર્લેન્ડમાં નથી. પાકિસ્તાન તો આપણું જ છે. માર તો નહીં જોતું પણ આયર્લેન્ડમાં નથી. શ્રીલંકા તો આપણું જ છે. ઝિમ્બાબ્વેમાં બી નથી. ઇંગ્લેન્ડ, ઇટલીમાં નથી. રાઈટ, મને નહીં ખબર ઇટલીનું. નેપાળ તો આપણા લોકો છે બધા. સ્કોટલેન્ડમાં નથી. વેસ્ટ ઇન્ડિઝ નથી. અફઘાનિસ્તાનમાં તો આપણા જ લોકો છે બધા. કેનેડામાં આપણા લોકો જ બધા. ન્યુઝીલેન્ડમાં નથી. એક બે જ સિવાય. સાઉથ આફ્રિકામાં એક સિવાય નથી. યુએઈ તો આપણા જ લોકો જ બધા. તો સાલા 5-7 ટીમ તો આપણી, 8 ટીમ તો આપણી થઈ ગઈ. અને વર્લ્ડ કપ રમાડે. એશિયા વર્સિસ રેસ્ટ ઓફ ધ વર્લ્ડ થઈ ગયું. બે પહેલા ખબર છે એવું થતું હતું, જે વર્લ્ડ કપ જીતું હતું એને રેસ્ટ ઓફ ધ વર્લ્ડ એવું કેમ નહીં થતું યાર? મને થાય ને મજા આવી જાય યાર. પણ ઓલરેડી એટલી ક્રિકેટ ચાલે છે ને કે હવે ટાઈમ ના મળે કે એટલી સ્ટ્રોંગ ટીમ બડા, જેમ કે વિરાટ કોહલી થોડી આ બધી મેચો રમવા જવાનો યાર. તમે ત્યારે તો શું બધા આવતા હતા રમવા કે ભાઈ ના અમને ઓસ્ટ્રેલિયાને હરાવવું છે, અમને સાઉથ આફ્રિકાને હરાવવું છે, એવું થતું હતું. હવે યાર બધા લોકોને કેટલા કમિટમેન્ટ્સ આવી ગયા છે, કેટલી લીગ્સ ચાલી રહી છે. બધા દેશની એક લીગ ચાલે છે. તો એ થવું થોડું તને ખબર છે PSL માં એક જ ફોરેન પ્લેયરે ખાલી એનરોલ કર્યું, સારા ફોરેન પ્લેયરે. એટલે એ લોકોએ ડેડલાઇન એક્સટેન્ડ કરવી પડી. અલ્યા ઓલા બ્રોડકાસ્ટર માટે ડેડલાઇન એક્સટેન્ડ કરવી પડી એ લોકોને. અલ્યા કોઈ ખરીદતું નથી કે ભાઈ બેઝમાં કોઈ નહીં ખરીદતું, તો એ લોકો એના માટે પણ એક્સટેન્ડ કરવી પડી. ભિખારીઓ સાલાઓ. અલ્યા હમણાં ઓસ્ટ્રેલિયા જે સિરીઝ રમાય છે ને એમાં ઓસ્ટ્રેલિયન બ્રોડકાસ્ટર ના આવ્યો. ઓસ્ટ્રેલિયાનો? હા, કોઈ છે જ નહીં. એ બી છે ભાઈ, કોણ જોશે યાર? પાકિસ્તાન ઓસ્ટ્રેલિયા, એ બી પાકિસ્તાનમાં કોણ જોવે? કોઈ કોમ્પિટિશન નથી. નો ડાઉટ જીતી જાય છે ત્યાં હરાવો, પણ હું તો કહું છું જાણ જોઈને જીતે છે. એ ડરથી જીતે કે ભાઈ જીતી જવા દો એ લોકોને, અહીંયા નહીં નીકળો. અહીંયા ફસાઈ ગયા છે લોચા થઈ જશે વર્લ્ડ કપ બી રમવાનો. પણ યાર મને છે ને એ જ છે કે આ જે આટલી બે જે કન્ટ્રીમાં રમાય છે ને, અને બે પિચીસમાં જમીન આસમાનનો ફરક છે. તકલીફ એ જ છે યાર કે ભાઈ સેમીફાઇનલ ફાઇનલમાં આખું ચેન્જ થઈ જાય. અને આપણું આવી ગયું ત્યાં. ના, આપણે તો ઇન્ડિયા પણ એક મેચ તો પાકિસ્તાન સામે જવાનું થયું ને. અરે એ તો યાર હવે એ તો ગ્રુપ મેચ છે ને યાર. અને એ બી પાકિસ્તાન છે ભાઈ. મને તો હવે એ લોકોથી બી આમ પેલું છે, એ લોકોને હરાવવા કેટલી વાર લાગે. એક મેચ એ લોકો છેલ્લે જીત્યા હતા, એ બી પેલી 10 વિકેટથી જીત્યા હતા. ધેટ્સ ઇટ. કોણ હતું કેપ્ટન? કોહલી હતો, નો ડાઉટ. પણ ભાઈ જે બી હોય યાર, આ વખતે તો ટીમ આપણી બહુ જ મસ્ત છે. મને તો જે અત્યારનું જે ફોર્મ છે ને આપણા પ્લેયર્સ, ભાઈ યાર, ભાઈ શિવમ દુબે, વી ડીડન્ટ નો યોર ગેમ. ભાઈ મેં તો પહેલાથી કીધું હતું CSK બ્લડ. શિવમ દુબે ભાઈ આટલું બધું તો શિવમ દુબે તને યાદ હોય તો મેં બોલ્યો તો, યાદ છે? અચ્છા, તું તો બોલે નહીં, કેમ નહીં બોલ્યો? ના પણ યાર યાદ કર, CSK માં આવ્યો, મેં કીધું શિવમ દુબે છે, એના ફૂટવર્ક નથી પણ લાંબા લાંબા છક્કા મારે છે. યાદ છે? યાદ. બે યાર સાચું બોલ, મેં મસ્તી નહીં કરતો બે યાર, હું બોલ્યો તો આવું. પણ યાર એનીવેઝ ફૂટવર્ક સેટ બી નથી, પણ યાર 600 તો મારે. ગજબ છક્કા મારે. પણ ભાઈ પહેલા પણ હતું IPL માં, પણ એ જ ભાઈ ખોફ હતા કે સ્પિનરોને છક્કા મારે. હવે તો ભાઈ ફાસ્ટર બોલરો પર છક્કા મારવા લાગે છે યાર. ગજબ. મને લાગે છે એ બધાને કહી દીધું કે સાલા તમે ડોટ નીકાળ્યો તો બહુ મારી 6 મારતા આઉટ થઈ ગયા તો વાંધો નહીં. એ પેટ કમિન્સ છે, આઈડિયોલોજી છે. હિટ બધાએ છક્કા મારવા હતા બસ. ગજબ કહેવાય ભાઈ. આપણે તો મને તો બેટિંગ, પણ યાર સેમસન નું કઈ કરવું પડશે. ના ચાલે યાર, ના ચાલે બે ઘોડા. આ બે ક્યાં એ રમતો જ નથી યાર. એનું ફોર્મ કેટલું ખરાબ છે. તો શું પછી આખું વર્લ્ડ કપ હકશે? એક સેન્ચુરી માર દેશે હમણાં લાસ્ટ મેચમાં. હવે કેમ કે કેનેડામાં રમાઈ છેલ્લી મેચ. મને નહીં યાર બે, મને લાગે વી હેવ ટુ ગો વિથ જયસ્વાલ. જયસ્વાલ બેઠો છે હજુ ઘરમાં, પણ નથી ટીમમાં. ક્યાં છે તાર? નહીં, આગળની વાત ફ્યુચર ને. હા, એ તો અલગ વસ્તુ. વી કાન્ટ બે યાર.
આઈ ડોન્ટ ફીલ કે હજુ એ ટીમમાં ભાઈ સાચેમાં તો જયસ્વાલ અને અભિષેક જ બેસ્ટ T20 ઓપનર પણ યાર 3 લેફ્ટિંગ થઈ જશે ઉપર ભાઈ. ઈશાન કિશન બી છે. ઈશાન આ વર્લ્ડ કપમાં તો આઈ ફીલ કે ઈશાન કિશન ભાઈ એની જગ્યા બનાવી દીધી છે. નો વન કેન ટેક હિમ અવે નાઉ. હવે જે ભાઈ એ જે ફોર્મમાં છે અને તું લાઈન અપ તો જો યાર આઈ વિશ કે સંજુ સેમસન બી ફોર્મમાં આવી જાય તો ભાઈ ગાભા કાઢી કાઢશે, બૈડા તોડી કાઢશે ટીમોના. અને એક વખત તો 300 ભાગશે આરામ. બે મતલબ પાકિસ્તાન સામે મારશે પછી શ્રીલંકા બરાબર ઇન્ડિયા બરાબર તો 100% ભાગતા. સારા જાણી જોઈને શ્રીલંકા બરાબર પેલું મીમ ચાલે છે કે અભિષેક શર્માની બેટિંગ પછી જ એ લોકો કીધું કે હવે ડિસાઈડ કરીએ છીએ કે રમવું છે કે નહીં રમવું. એ ભાઈ અભિષેક શર્મા તો ભાઈ ભાઈ નેક્સ્ટ લેવલ પ્લેયર એ હેવાન છે. ભાઈ હેડ ની હિટિંગ અને કોહલીની કન્સિસ્ટન્સી જ રમે છે યાર સિરિયસલી. બે ગચ્ચરના પંખા ફાસ્ટ કરી દે છે અને કેવા ટુલ્લા ઉછાળે છે ને. અને પહેલા જ બોલતી કે એની માને આવો તમ તો મારે તો પહેલા બોલ થી તો ઈશાન કિશન બી મારવાનું ચાલુ કરી દીધું. એમ તો ગયા વખતે દુબે પહેલા જ બોલ શીખ્યું, હવે તો બધા મારે પહેલા જ બોલે. તો બરાબર છે ભાઈ. આ T20 નો ફ્યુચર આ જ છે. પણ જો લાઇનઅપ તો મસ્ત થઈ ગઈ છે. સેમસન જો અગર આવી જાય ફોર્મમાં તો સેમસન ઇઝ અ ગુડ પ્લેયર. હી જસ્ટ નીડ્સ એનું છે ને મને લાગે શું છે KL રાહુલ જેવું થઈ જશે. પોટેન્શિયલ બહુ હાઈ છે પણ પરફોર્મન્સ એટલું નથી. એ સાચી વાત. પણ KL રાહુલ જેવો ડરપોક નથી, મને એ ખબર છે. એ ટીમ માટે રમી કાઢશે. એ એવું નહીં કરે કે ના હું આઉટ થઈ જઈશ તો શું થઈ જશે, હું આઉટ થઈ જઈશ તો એવું નહીં કહેતો કે એવી રીતે સેલ્ફિશ છે, પણ એને એવી ડર હંમેશા ડરે કે મારી ટીમમાં હું ટીમ જે પાછળ 10 જણા છે, તું આઉટ થઈ ગયો તો શું થઈ ગયું, બીજા રમી લેશે. એનું પોટેન્શિયલ તો એને આ ડરમાં જ વેસ્ટ. ઇઝ ટુ સ્કેર્ડ કે ભાઈ શું થશે. એ ઓવર થિંકિંગ માણસ છે કે ભાઈ શું થઈ જશે, આમ થઈ જશે, તેમ થઈ જશે. એ IPL માં કેવું રમતો હતો પહેલા. એ જ જ્યારથી કેપ્ટન બનાવ્યો ત્યારથી 14 કે 20 બોલમાં 50 માર્યા હતા ને 13 બોલમાં 13 બોલમાં 14 બોલમાં એવું કંઈક હતું કરો. પણ વી સો ધેટ રાહુલ. હાઉ કેન વી સે કે યાર એ નહીં સારો પ્લેયર, પણ નથી એનું પરફોર્મન્સ સારું કેમ કે માઇન્ડસેટ ખરાબ છે. એટલે નોટ ઇન અ બેડ વે, પણ નહીં સારું. એ એગ્રેસિવ માઇન્ડસેટ નથી. એ હજુ પણ T20 માટે જોઈએ જ અત્યારે 6 વર્ષ જૂનું માઇન્ડસેટ છે કે હું જીતાડીશ એટલે એવું નથી. બધા બેઠા છે જીતવા. કોહલી ચેન્જ હિઝ માઇન્ડસેટ. ક્યારે કોહલી એ IPL માં પણ IPL માં ભાઈ નોટ ફોર ઇન્ડિયા. ઇન્ડિયન ક્રિકેટમાં પણ એને બહુ જ સારી મેચો જીતાડી છે T20 માં. ક્યારે 18 બોલ 50 પાકિસ્તાન, 18 બોલ 18 બોલ 48. એ એની બ્રિલિયન્સ હતી. નોટ કે એને એનું સ્ટાઇલ ચેન્જ કરી છે બેટિંગ ની. સ્ટાઇલ ચેન્જ નહીં કરી પણ એ હી કેન હિટ સિક્સીસ. અને આપણે અત્યારે એગ્રેશન ની વાત કરીએ છીએ. કેમ કે એના એગ્રેસિવ ખાલી એગ્રેશન 6 હિટિંગ જ નથી એગ્રેશન. સમજવા ટેપ સિંગલ નથી એ હોય. એ ટાઈમ ગયા એવા દિવસો. એક છક્કો માર્યો હવે સિંગલ લઈ લે, એક છક્કો માર્યો સિંગલ, એવા દિવસો ગયા. આઈ નો અત્યારે 6 બોલમાં 24 રન હોવા જોઈએ. રિટાયર થઈ ગયો. હા તો બરાબર જ છે. એને અને સેમ ગોઝ ફોર રોહિત એઝ વેલ. રોહિત ની ભલે માઇન્ડસેટ એવું હતું પણ એની કન્સિસ્ટન્સી બિલકુલ ખરાબ હતી. પણ અત્યારે એવું ના કહી શકીએ આપણે ખરાબ હતી. તો હી ટ્રાઈડ ના. એ કલ્ચર કોણ લાવ્યું? રોહિત. હા, હિટિંગ વાળું કલ્ચર એ જ લાવ્યો. રોહિત જ લાવ્યો. એ જ કે કેપ્ટન જયારે તમારા ઓપનિંગમાં જઈને કેપ્ટન જયારે આવું રમે ને ત્યારે નીચેના ટીમ વાળાને પણ કોન્ફિડન્સ આવે કે હા ભાઈ મારો કેપ્ટન જઈને આવીને મારી રહ્યો છે. જે પોતાની બેટિંગ ને છોડી 2023 ના આખા વર્લ્ડ કપ માં રમ્યો તો આવું જ રમ્યો તો. આઈ નો ફાઇનલ માં જઈને એ પણ બિચારા કેપ્ટન્સી માં એને તો બસ જ બેટિંગ કરી હતી. પછી શું થઈ ગયું? રાહુલ સ્લો. પણ એને કીધું તું નો ડાઉટ રાહુલે કે ભાઈ હી વિશ્ડ કે ભાઈ કંઈક અલગ બેટિંગ કર્યું તો હવે આખું અલગ. પણ યાર ના, મારે એ બાજુ નહીં જોવું. 2023 વર્લ્ડ કપ આપણે 2026 માં ઇન્ડિયા જીતાડવાના. હા બસ જીતાડવાના છે, આપણે જીતાડશું. અને જેટલા બી તમે જોતા હો શેર કરો, સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કમેન્ટ કરો. ભાઈ અમારો ટાર્ગેટ છે પહેલા તો 100 સબસ્ક્રાઇબર્સ. એ આપણે પૂરો કરવાનો. આ વર્લ્ડ કપ પહેલાનો ટાર્ગેટ છે કે આ વર્લ્ડ કપ માં કમસે કમ એટલીસ્ટ 100 સબસ્ક્રાઇબર થઈ જવા જોઈએ. આપણે 100 સબસ્ક્રાઇબર YouTube પર અને 100 આપણે Instagram પર ફોલો. બસ એટલું તમારે કરવાનું છે. બટ કમિંગ બેક ટુ ધીસ, સંજુ સેમસન, આપણો શું હતું, અભિષેક શર્મા, ઈશાન કિશન,
યાદવ ફોર્મમાં આવી ગયો. ના ઈશાન કિશન નહીં હોય વર્લ્ડ કપમાં. કેમ ભાઈ? તિલક રમશે ને. ના 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 તિલક નહીં તો હવે તો ભાઈ ઈશાન આવા ફોર્મ વાળો પ્લેયર તમે ના છોડી શકો યાર. વી હેવ ટુ યુટિલાઇઝ હિઝ ફોર્મ. ભાઈ ઓલો એશિયા કપ જીતાડીને બેઠો છે. અરે ભાઈ જે બી હોય ભાઈ ફોર્મમાં કોણ છે અત્યારે? તો સંજુની બદલે ઈશાન જશે. તિલક નહીં નીકળવાનો બહાર. એક તો કેપ્ટન સૂર્યા છે એમઆઈ રિલેશન પ્લસ ઓલાએ જીતાડી છે એશિયા કપ. તો શું ઈશાન ઓપનિંગ કરશે? હા સંજુની બદલે ભાઈ તિલક નહીં નીકળવાનો. તને એ તો લખીને આપું છું. ભલે આપણે કેટલું પણ ચાહીએ કે ના ભાઈ આપણે અગ્રેસિવ જોઈએ છે પણ ભાઈ ઓલો કરીને બેઠો છે ને એ પ્રેશરમાં જીતાડીને બેઠો છે તો એના સ્ટિક્સ પણ એટલા જ હાઈ છે. એ તો છે કે ભાઈ વી કાન્ટ જસ્ટ દર મેચમાં 300 નહીં વાગવાના. ક્યારેક 150 પણ વાગશે ને 3 વિકેટ પણ પડી જાય તો થયું જ ને. બસ એ જ ફાઇનલમાં થયું હતું ને 150 કેટલા વાગે હતા 150 આ હમણાં ચોથી મેચમાં ના થયું T20 માં. બસ તો જ્યારે એવી પણ આવે ત્યારે તમને એવો પણ બેટ્સમેન જોઈએ કે ના ભાઈ સંભાળવું પડશે. અને એ જ લોકો શુભમનમાં પણ જોતા હતા કદાચ શુભમન એવું રમી જાય શાંતિ રમી જાય. કોહલી વી નીડેડ અ કોહલી. વી નીડેડ અ કોહલી. પણ આઈ ફીલ કે એ ટાઈમ ગયો હવે. પણ તિલક બંને કરી શકે છે. તિલક રમી પણ શકે છે. એક પ્લેયર તો જોઈએ હજુ બે. તને લાગે છે કે એ ગયો ટાઈમ એ નથી ગયો? શું હાલત થઈ ગઈ આપણી? વી કુડન્ટ ચેસ 200. અરે પણ એની પહેલા 3 મેચ તો જો. જે એક મેચ તો હાર્યા ને. અરે તો બધી મેચ થોડી દીધી. અરે આ વર્લ્ડ કપ માં જ આવું થઈ ગયો હતો ફાઇનલમાં. ના થાય ને. there has to be a કોહલી in between જે તમારે ટકીને બેસે. હા જ્યાં જરૂર ના લાગતી હોય ને તમે એને નીચે નાખી દો ઉપર મોકલો હિટર્સને. તું સમજો? પણ જ્યારે જરૂર લાગે ત્યારે તમારે અક્ષર પટેલને કેમ વર્લ્ડ કપમાં મોકલ્યો હતો આપણે? કેમ કે લેફ્ટી હતો. લેફ્ટી હતો લેફ્ટી હતો એ અલગ વસ્તુ છે. પ્લસ હી ઇઝ અ સ્ટેબલ બેટ્સમેન. એ ગાણન જેમ હિટિંગ નહીં કરતો. સમજો તું? એ કંટ્રોલ કરે છે તમારી ઇનિંગ્સને. હવે વાત એ જ છે કે તું કહે છે કે ભાઈ સંજુને હટાવશે. સંજુને હટાવવાનો ચાન્સીસ મને નહીં લાગતા બટ ચાલ હટાવી દીધો. ના ના અગર હું એવું નહીં તો સંજુને હટાવશે. અગર ઈશાનને એ લોકોને લાવો છે તો લાવો જોઈએ તો એક જ ઓપ્શન છે સંજુ. બીજું કોઈ તમારા બેટિંગ લાઇનમાં ગેપ નહીં કે તમે પુલ અપ કરી શકો. ઈશાનને તો લાવવો પડશે. ઈશાન the way he is hitting right now I feel કે જો એ સિંગલ હેન્ડેડલી વર્લ્ડ કપ જીતાડશે આપણે સિંગલ હેન્ડેડલી. જો અગર એ ફોર્મમાં હશે ને તો આઈ ડોન્ટ થિંક સો. પણ યા તમારે એ વસ્તુ કન્સિડર કરવી પડે કે જે ફોર્મમાં હોય ને એનો ફોર્મનો યુઝ કરવો પડે. યુઝ કરવો જ પડે. એ તો તમે તો તમે મૂર્ખ કહેવાય અગર તમે યુઝ કરો તો. સંજુ સેમસનને લાસ્ટ ચાન્સ છે આ 5th T20 માં. જો અગર એ ફેલ થાય તો વી હેવ ટુ ગો વિથ અભિષેક શર્મા અને ઈશાન. પણ ટોપ 3 લેફ્ટી. આઈ નો પણ તું જો તો ખરી. તું આપણે ઇમેજિન કે વિકેટ નહીં પડી 6 ઓવરે આપણે શું સ્કોર હશે આપણો? 100 તો પાકું જ છે. 100 પ્લસ જ થશે. 100 થી નીચે તો નહીં જાય. એ 3 રમી ગયા તો. અરે હું તો કહું છું એક વિકેટ ના પડી તો ભાઈ તો પત્તારી ભાઈ કહું છું 100 તો પાક્કા જ છે. જે પ્રમાણનું ડિસ્ટ્રક્શન એ લોકો કરે છે ને we have never seen this in Indian cricket. અને જે વર્લ્ડ કપમાં જોશો આપણે ઇન્ડિયન ક્રિકેટમાં હાલ ઘડી સુધી we never had this kind of batsman જે આટલા સારી સ્ટ્રાઇક રેટ થી રમી શકે. આટલી સારી છે 300 350 ઇટ્સ અનઇમેજિનેબલ રાઈટ. તો 5 વર્ષ પહેલા તો અમે વિચાર બી ના થાય. ઓકેઝનલી એક સુરેશ રૈના આવીને એકાદ ઇનિંગમાં એવું રમી ગયો. યુવરાજ રમી લીધું એકાદ ઇનિંગમાં સુરેશ. પણ યાર આ કન્સિસ્ટન્ટલી મારે છે યાર. દર મેચમાં 200 સ્ટ્રાઇક રેટ તો આમ એક 150 ની સ્ટ્રાઇક રેટ હોય તો આપણને કેમ સ્લો રમી રહ્યો સિરિયસલી કે કેમ 6 ઓવરમાં 80 જ રન થયા યાર. અભિષેક બાકી છે તો ઓછું કહેવાય. બેક તું ટીમ ખોલ અને આપણે એ જોઈએ કે આપણી ડ્રીમ ટીમ શું હોઈ શકે છે. પ્રોપર વન ડે ની આપણી T20 ની વર્લ્ડ કપ ની ટીમ આપણી શું હોઈ શકે છે કે એ લોકો શું આપણી શું હોઈ શકે? મારે તો એ લોકો તો મને નહીં ખબર આવે. જ્યાંથી આ લોકો ગંભીર આવ્યો છે ને વી કેન ઓનલી ગેસ. પણ જો અગર આ જે 15 માંથી અગર આપણે સિલેક્ટ કરવી હોય તો મારો તો ઓપનિંગ અભિષેક અને ઈશાન થશે. અભિષેક ઈશાન ભાઈ સાહેબ લોકોના પગ કાપશે આમ બોલિંગ કરતી વખતે. અગર જલ્દી વિકેટ પડી ગઈ પ્રીમિયમ પાસ બોલર આવી ગયો એની આવે
અને આ તો બંને ઈગો વાળા છે. ઈશાન કિશન અને બોલવા વાળા છે કે ભાઈ તમે આવો અને સંજુ તો થોડો બિચારો ચૂપ થઈ જાય કે પેલા તો બંને હરાવ્યો છે ગુંડા વચ્ચે. એ પણ મને અભિષેક શર્માનું બહુ ગમે. એ લિટરલી પેલાની જોડે જે સ્માઇલ થી બોલે કે પ્રીમિયમ પાસ વાળાની બી મારીએ જ. આવું કોહલી બી ક્યારે નહીં બોલો. આટલી ચીકી વે કોહલી તો ભાઈ એ તો ભાઈ હા ભાઈ કોહલી નો તો એ મને નતું જ ગમે. પણ એની વેઝ એ વસ્તુ આવીશું ક્યારેક. પણ યા અભિષેક, ઈશાન, તિલક. જો જલ્દી પડી ગઈ વિકેટ તો તિલક, અગર 6 ઓવર પછી પડી તો સૂર્યા નંબર 3 અને પછી પાંડ્યો આ લોકો શું કર્યું ખબર? એ લોકો 5 ઓવરમાં 4 જ મોકલે છે પંડ્યાને. ના લાસ્ટ મિનિટમાં તો મૂકી દીધો. લાસ્ટ મિનિટમાં 3 વિકેટ પડી ગઈ હતી, જગ્યા નથી. હા પણ એ સાચી વાત છે. પણ યાર આઈ ફીલ કે છે ને એ ચેસ કરતા જ્યારે ટાર્ગેટ સેટ કરવાનું ને ત્યારે હાર્દિક વધારે સારું રમે છે. પણ યાર એનું યુટિલાઇઝેશન બહુ ઓછું છે. વી આર નોટ યુટિલાઇઝિંગ હિમ ઇનફ. જબરો કેચ કર્યો આપણી કન્વર્સેશન યાદ આવી કે યાર એની ફિટનેસ હતી કે ભાઈ અગર એ પ્લીઝ કઈ કામ કરી નાખે તો આ વર્લ્ડ કપ એને કેપ્ટન બનાવી દો. બે યાર સિરિયસલી હું તો ચાહું છું કે કેપ્ટન એ કેપ્ટન હશે ને તો એટીટ્યુડ આ ટીમનો હજુ વધારે આવી જશે, ઓર સારો થશે. તું ખાલી સમજ. પણ એનીવેઝ એ વસ્તુ બહુ દૂરની વાત છે હજુ. પણ 3 પર સૂર્યા, 4 પર પંડ્યો, 5 પર આપણો દુબે, રિંકુ 6 પર રિંકુ, તિલક 7 પર. અગર બહુ હિટિંગ જ ચાલે છે. હા ઓકે હિટિંગ જ ચાલે. હા માર છે તો 250 રન થઈ ગયા છે. આ લોકો પછી તિલક નીચે જ આવે ભાઈ, પછી તિલક ને ઉપર મોકલો તો કોઈ મતલબ નથી. હા અગર તમારી વિકેટ પડી ગઈ ફટાફટ તો તમે તિલક ને મોકલો કે ભાઈ તું સસ્ટેન કર બરાબર. અગ્રીડ યા સો લેટ્સ ગો વિથ સૂર્યા પંડ્યા અને પછી શિવમ, રિંકુ, તિલક, પછી આપણા બોલર્સ. સુંદર નહીં જોતો માર્યા ના. સુંદર નથી વર્લ્ડ કપ માં. આઈ હોપ ના હોય. ઇન્જર થઈ ગયો છે ભાઈ. ના લોકો કહે છે કે આવી શકે છે પણ હમણાં તો બિશ્નોઈ છે. આઈ હોપ ના હોય યાર. મને બે હી ઇઝ સો ઓવરરેટેડ યાર, સો ઓવરરેટેડ. ના યાર મને તો લાગે છે સુંદર ટેસ્ટ મેચમાં કઈ કરશે. હા ટેસ્ટ મેચમાં કરશે, ઇટ્સ ઓલ વેલ એન્ડ ગુડ. ભાઈ T20 માં નથી એની જગ્યાએ. T20 માં નથી. આપણે જો ઓલરેડી 2 ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર છે. હવે બસ ખાલી છે દુબે નથી. બે ડોન્ટ ફોરગેટ હિઝ કોન્ટ્રીબ્યુશન ફાઇનલમાં, વર્લ્ડ કપ ફાઇનલમાં. જે ડેન્જરસ એનું મોઢું બનાવીને નાખે છે, લોકોની ફાટીને 4 થઈ જાય છે. અને બોલ નહીં પહોંચતા. એ ડરના એ ડિસેપ્શન છે. એક બાર ઘૂમ કે આવો ફિર પર તબ તક બોલ નહીં આયા. ડિસેપ્ટિવ છે કે બોલ એમ ગુસ્સો એટલો દેખાડશે. એ તો હું પણ બોલિંગ કરતા એવું જ કરું. મારા બોલ પહોંચતા નથી. પણ 4 હવે અક્ષર 8 સુધી તો 3 તો ફાસ્ટ બોલર ના તો પછી વરુણ 9, 10, 11 અર્શદીપ અને બુમરાહ. બે સ્પિનર, બે સ્પિનર. અભિષેક પણ છે ને. એમ તો સૂર્યકુમાર યાદવ બી છે. અરે પણ સૂર્યસુરી તો નહીં આવે વારો. પણ 2 સ્પિનર અને 4 ફાસ્ટ બોલર બહુ થઈ ગયા. વી કાન્ટ હેવ 4 ફાસ્ટ બોલર યાર. કેમ 3 ફાસ્ટ બોલર ઇનફ છે. બે હાર્દિક પંડ્યા 4 ઓવરનો બોલર નહીં. યાર તું કેવી વાતો કરે છે? વર્લ્ડ કપ માં રિસ્ક ના લેવાય કે હાર્દિક પંડ્યા લાસ્ટ વર્લ્ડ કપ માં એ જ રમ્યો તો. એક રમી ગયો, થેન્ક ગોડ રમી ગયો. આ વર્લ્ડ કપ પર સસ્ટેન કરશે એટલે હા ઇન્જર્ડ થઈ જાય તો અલગ. હા એ જ હું કહું છું. નોટ કે એની બોલિંગ ખરાબ છે. હું એમ કહું છું કે 4 ઓવર માટે લાયેબલ નથી કે ના રમશે જ 4 ઓવર. રિલાયેબલ બોલર નથી. અને એમે હમણાં વચ્ચે કંઈક આવ્યું હતું, મેં એવું વાંચ્યું હતું કે એને ના પાડી હતી BCCI કે ભાઈ 10 ઓવર નહીં નાખવા. ડોમેસ્ટિક માં 10 ઓવર નાખીને આવ્યો. સરસ શું ચાલી રહ્યું છે? શું નાટકો છે એને કે શાંત થઈ જાય ને ભાઈ. બે બહુ મસ્ત માણસ છે, મને ગમે છે. પણ યાર ધ્યાન રાખ યાર. હમણાં તો નિબ્બી જેવી હરકતો કરે. આઈ નો બટ યાર એનીવે એ તો ભાઈ હવે પર્સન યાર. સો યાર ઇન્ડિયા આ 11 આપણી હોઈ શકે. આઈ થિંક એ લોકો હર્ષિત રાણા લઈ આવશે ક્યાંય ને ક્યાંય.
હર્ષિત રાણા એ સારું યાર, બહુ જ આમ ગમી ગયું ને તારે? નહીં ગમી નહીં, વિચિત્ર એનું ખાતું છે. T20 માં જગ્યા નહીં બનતી, વન ડે માં હજુ બી હું વિચારી લઉં એકવાર. કોની જગ્યા? વિચારું, જયારે વિચારીશ ત્યારે વર્લ્ડ કપ આવશે ત્યારે. અત્યારે T20 માં જગ્યા નથી બનતી. ઇનફ ફાસ્ટ બોલર્સ છે આપણી જોડે. વી શુડ નોટ એન્ડ વુડ નોટ હેવ 5 ફાસ્ટ બોલર્સ. કેમ કરવા પડે? હર્ષદીપને કોઈ હિસાબે ના નીકળવા દો. હું ગમીને ફોન કરીને ગાળ આપીશ કે ભાઈ શું છે ભાઈ, શાંત થઈ જા, તમારો પ્રીમિયમ ફાસ્ટ બોલર છે. પણ યાર, તો તને શું લાગે છે હવે આપણે નક્કી કરીએ કે આપણા વર્લ્ડ કપના સેમીફાઇનલિસ્ટ કોણ હશે? ઇન્ડિયા તો છે જ, પાકું જ છે. આઈ ફીલ ઓસ્ટ્રેલિયા બી પાકી છે, બીકોઝ દે પ્લે ગુડ ઇન ઇન્ડિયા. ઇંગ્લેન્ડ નું મને યાર આઈ હોપ ઇંગ્લેન્ડ બી આવે તો થોડી કોમ્પિટિશન વધે, બટ કાં તો ન્યુઝીલેન્ડ આવશે કાં તો સાઉથ આફ્રિકા આવશે. ઇંગ્લેન્ડ ની બદલે એ બંનેમાંથી ના, મને તો ઇંગ્લેન્ડ લાગે છે. એ ત્રણમાંથી કોઈ બે આવશે એવું. ઇંગ્લેન્ડ, ઇન્ડિયા, ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા. એ થયું ને, તે તો ન્યુઝીલેન્ડ કીધું. એ ત્રણમાંથી કોઈ બે આવશે એવું. તો ભાઈ છે તો 4 ટીમ, હર વખતે આ 5 ભાઈ તો 4 ટીમ વર્લ્ડ કપ ફાઇનલ. કે તને લાગે અફઘાનિસ્તાન નહીં ચાન્સ આવે? ના, કોક વાર થઈ જાય એ લોકોથી, પણ ઇટ્સ ડિફિકલ્ટ. એવું નથી કે ભાઈ દે આર ધેટ ગુડ. એટલે વર્લ્ડ કપ સેમીફાઇનલમાં આવી ગયા. અરે યાર, એ જ કહું છું કે ભાઈ કોક વાર થઈ શકે છે ભાઈ. દે આર નોટ ધેટ ગુડ. સારી ટીમ છે, બાંગ્લાદેશ કરતા તો બહુ જ સારી છે, પાકિસ્તાન કરતા બી કોક વાર સારી થઈ જાય છે. બટ આઈ વોન્ટ ટુ સી કે પાકિસ્તાન આવે તો કેવું આવે. આઈ વોન્ટ ટુ સી કે દે પ્લે ગુડ ક્રિકેટ યાર. મને તો સાચું એ લોકો જોઈએ છે કે એ લોકો સારું ક્રિકેટ કરે. ઇન્ડિયા પાકિસ્તાન ફાઇનલ, પાકિસ્તાનના ફાઇનલમાં 300 રન મારીને 150 માં સમેટી દઈએ. 152 ઓલ આઉટ. પછી ટી-શર્ટ પહેરીને જો આપણે ખુદ ટી-શર્ટ બનાવડાઈશું. બટ આ બધી વિશેષ અલગ વસ્તુ છે. પાકિસ્તાનના આવવાના ચાન્સીસ કોઈ નથી, મને લાગતું. there are 0 ચાન્સીસ. ધ વે બાબર ઇઝ પ્લેઇંગ, બાબરને લઈ લીધો. બાબરને 4 નંબર પર લીધો. બાબર ઓપનિંગ નહીં કરી શકતો બરાબર, 4 નંબર પર કેમ બેટિંગ કરશે? અને આટલું ગજબ પરફોર્મન્સ હતું BBL પર, પછી લીધો છે ને. ભાઈ ડૂબી જવું જોઈએ. જે સ્મિથે કર્યું એની જોડે ને, એના પછી ડૂબી જવું જોઈએ. અરે બહુ જ મને હી ડિઝર્વ છે. બે નથી ભાઈ, તું રિટાયરમેન્ટ લઈ લે, ખતમ કર વાત ને યાર. એટલીસ્ટ T20 માં લઈ લે યાર. કોહલીએ ઇજ્જતથી લઈ લીધું છે, બધાએ લીધું છે. સ્મિથે ખુદે લઈ લીધું છે. T20 માં લઈ લીધું, એને વન ડે માં લીધું. એને T20 માં ઓસ્ટ્રેલિયાને ઓલિમ્પિક્સમાં રમાડવું છે. 2028 નો ઓલિમ્પિક્સમાં એને રમવું છે, જીતવું છે. એમ કે દાદા અહીંયા બેઠા છે. પણ યાર બે લોકોની વાહિયાત ટીમ છે. એ લોકોની ટીમમાં યાર કોઈ સારું એક ઢંગનું એક પ્લેયર નથી બે. તું ખાલી એ વિચાર, સેમ અયુબ છે બે યાર, એ ખાલી નામનો છે યાર. એક મેચ સારી નહીં રમ્યો. ના, મને એ છોકરો એ પણ અભિષેક જેવો જ છે. એ નોટ ટેલેન્ટ વાઇઝ પણ માઇન્ડસેટ વાઇઝ કે ભાઈ ના, મારે ટીમને પહેલા રાખવી છે, હું મારીશ, મારે ઉભા નહીં રહેવું, મારે મારવું છે. કેમ કે એ સૌથી સારું છે એ લોકો માટે. હારવાનું તો નક્કી છે, એટલીસ્ટ મારતા આવડતો તો લોકો લાગે હા ભાઈ એને સહી લીધી. અપાર્ટ ફ્રોમ બાબર કોઈ આવ્યું બીજું કે ના એ જગમાં સહી જ એવું નથી કે ભાઈ એ મારતા મર્યો છે. ના, પણ તો એ છોકરામાં છે એવું કે ના હું કઈ કરું એમ. પાકિસ્તાન બોલિંગ બી સારી એટલે કરી લેશે. હા, પણ યાર ના, આઈ ડોન્ટ ફીલ કે આપણા ગ્રુપમાંથી તો હા નો ડાઉટ આપણા ગ્રુપમાંથી આગળ તો આપણા ઇન્ડિયન પાકિસ્તાન જ જવાનું છે. જય હોપ યુએસ આવે. એ લોકોનું પ્રોગ્રેસ મારે કરાવવું છે. યુએસ નું નહીં યાર, મને યુએસ નું નહીં કરાવું. એટલીસ્ટ મને કોઈ નોન આપણી ટીમ હોય, જાપાન કે ઇટલી આવી જાય ને મજા આવી જાય. ઇટલી આવી જવી જોઈએ. કાં તો ભાઈ જાપાન બાપાન આવે ને મજા આવે. ચીનકાઓને હરાવવાની મજા આવે. ચાઇના જાપાન એ લોકોને હરાવવાની પણ અલગ મજા આવે. બંને અલગ અલગ છે. જાપાનમાં ચીનકાઓ કેવી જાવ છે? અલે એવી ના નહીં, જેસ્ટ સમજ, ભાવનાઓ બેહી ના જાવ. મારે ભાવના સમજ. હું તને શું સમજ. આપણા ટોપ 4 છે અને જીતશે તો ઇન્ડિયા. અને શું લાગે શરત ફાઇનલ કોણ? ઇન્ડિયા વર્સેસ
કે ઇન્ડિયા નહીં ગણતો તો ફાઇનલ? ના, વિનર તો ઇન્ડિયા જ થશે. હા એ તો છે. આઈ વિશ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા થાય નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અને એ બદલો લઈ આવે. એ બદલો જોઈએ છે યાર, મને તો એ બદલો જોઈએ છે. અગર જો ઇન્ડિયા અગર પાકિસ્તાન ના આવ્યું સેમીફાઇનલમાં તો ફાઇનલ તો ત્યાં જ થવાનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં. અગર પાકિસ્તાન આવી ગયું તો કોલંબોમાં થશે. કોલંબોમાં થશે? ધીસ ઇઝ નોટ ગુડ યાર. મને તો એવું છે કે ભાઈ પાકિસ્તાન તો કંઈક નાગા કરીને લાવો અહીંયા. ઘરમાં પછાડવાની જે મજા આવે ને બહાર પછાડવાની મજા નહીં આવતી. બટ મને એ બી ફીલ થાય કે યાર તને એવું નહીં લાગતું કે વારે ઘડીએ ઇન્ડિયામાં જ વર્લ્ડ કપ થઈ રહ્યા છે? હરે ભરીએ થોડું વધારે થઈ રહ્યું યાર. બધું નહીં બોલવાનું બધા સામે. પણ યાર કેમ નહીં ભાઈ? બટ વી હેવ ધ પાવર, વી હેવ ધ મની પાવર, વી ડિઝર્વ, વી હેવ કેશ. અને આપે તો ખરી 2027 નો વર્લ્ડ કપ સાઉથ આફ્રિકાના. ભાઈ પાછા લઈ લઈશું હવે. વચ્ચે વચ્ચે કઈ આપતા આપણે ક્યાં WTC ફાઇનલ લઈએ છીએ? નહીં લેતા. હા એ તો ઇજ્જતથી નહીં લેતા. આપ કેમ એ લોકો ઇંગ્લેન્ડ જ કરવું પડે? કેમ કે વેધર વાઇઝ શૂટ થાય છે. અલા પણ યાર ગમે તે હોય ભાઈ, થોડું ટાઈમ ટેબલ ચેન્જ કરો. તમે ICC જો લ્યા તમે ચેન્જ કરાવી શકો છો ટાઈમ ટેબલ. અને આઈ ફીલ કે ભાઈ WTC પર પણ વાત કરવી છે, કેમ કે આઈ ડોન્ટ ફીલ કે એક મેચ થી કોઈ ચેમ્પિયન ડિક્લેર થઈ જવું જોઈએ. એવું ના હોય. દેર હેઝ ટુ બી અ ફાઇનલ તો એક જ તમારી છે. દેર હેઝ ટુ બી અ 3 મેચ ફાઇનલ. તો રેસ 3 વખત થાય છે. દેર હેઝ સ્વિમિંગ 3 વખત થાય છે. બે આ વસ્તુ શું છે ખબર તને? ટેનિસ માં ફાઇનલ 3 વખત થાય છે. એવું ના હોય ને યાર, તું સમજ યાર. એવું ના હોય. રગ્બી, તમે સોકર, એવું નહીં. ટીમ ટુ ટીમ ની વાત કરીએ. વર્લ્ડ કપ ની ફાઇનલ એક જ થાય. હું વર્લ્ડ કપ ની વાત બરાબર છે. ODI વર્લ્ડ કપ, T20 વર્લ્ડ કપ એક ફાઇનલ હોય બરાબર છે. આઈ ફીલ ટેસ્ટ ચેમ્પિયનશિપ છે ને, ટેસ્ટ મેચ એ અલગ વસ્તુ છે. યુ હેવ ટુ ગીવ ટાઈમ. તમે એક મેચ એક સેશન ખાલી હારી ગયા તો આખી ટેસ્ટ મેચ હારી શકો છો. તો એના કરતા ભાઈ 3 મેચ રહો. ગયા વખતે શું થયું હતું ન્યુઝીલેન્ડ વખતે? આપણી ગયા વખતે હું તો એ જ થાય કે ગયા વખતે શું વાત કરે? ગયા વખતે સાઉથ આફ્રિકા જીત્યું. સાઉથ આફ્રિકા ઓસ્ટ્રેલિયા એની પહેલા ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા થયું હતું, ત્યાં ઓસ્ટ્રેલિયા જીત્યું. તો એની પહેલા ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા વખતે પણ આવી જ વરસાદના લીધે જ કંઈક થયું હતું. if I remember it correctly, કંઈક એવું જ થયું. ઇન્ડિયા ન્યુઝીલેન્ડમાં થયું હતું વરસાદ. ઇન્ડિયા ન્યુઝીલેન્ડમાં બી થયું હતું ને ઇન્ડિયા ઓસ્ટ્રેલિયામાં ન્યુઝીલેન્ડમાં વરસાદ થયો હતો ને એટલે કોઈ બંને સ્પિનર રમાડી દેતા. અશ્વિન અને જડેજા બંનેને રમાડી દેતા. એ કોઈ ટીમ જ નથી કરી. બેવકૂફ જેવા હતા. એ તો બે ગાળો જે બી હોય પણ વરસાદ પડે છે ને, તું કહે છે વેધર તો બહુ સારું હોય, તો શું વેધર સારું હોય? આખું પણ રમાઈ ને મેચ તો રમાઈ, ફાઇનલ થઈ ગઈ આખું. શું ફરક પડે છે? તમારે 5 મહિનાની ટેસ્ટ મેચ, 5 દિવસની ટેસ્ટ એટલે ફરક નહીં પડતો કેમ કે ઇન્ડિયા હારી ગયું. ઇન્ડિયા જીતી ગયો. બે એવું ના હોય યાર, ગમે તો તમારે 3 મેચની કેટલી મજા આવે. એક સિરીઝ બની જાય, ફાઇનલ સિરીઝ. તમે 2 વર્ષ રમો છો ટેસ્ટ ચેમ્પિયનશિપ. એવું નથી કે તમે 2 મહિનાના ગાળામાં રમીને એક ચેમ્પિયન ડિસાઈડ કરો છો. નેક્સ્ટ ટાઈમ કન્ટિન્યુ કરીશું આપણે. હમણાં વર્લ્ડ કપ ઉપર જ રાખીએ આપણે. વર્લ્ડ કપ પર આવીએ તો ફાઇનલ હું કહું છું કે ભાઈ ઇન્ડિયા વર્સેસ ઓસ્ટ્રેલિયા થશે. અલા હું બોલ્યો એ, તું બી એ બોલો. હા તો આઈ વિલ ઓલ્સો ગો વિથ ઇન્ડિયા વર્સેસ ઓસ્ટ્રેલિયા. બીજી કોઈ ટીમમાં એટલું દમ નહીં લાગી રહ્યો યાર. આઈ ડોન્ટ ફીલ ઇટ. ન્યુઝીલેન્ડ નું જોઈ લીધું અત્યારે કેવી હાલત થાય છે, અને પહેલા બી કેવી થતી હતી. ખાલી લોકી આવી જશે. બીજું લોકી બી આવીને હું ઉખાડ લેશે. ઇન્ડિયામાં રમવાનું છે, થોડું કે ઓસ્ટ્રેલિયામાં રમવાનું છે કે આવીને એ બાઉન્સરો ઠોકશે. ના ચાલે. આ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા ફાઇનલ અને ઇન્ડિયા જીતશે મુંબઈમાં, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ. નરેન્દ્ર મોદી? ના યાર, મુંબઈ છે. હવે ના થાય. અરે શ્યોર હવે ના થાય. પતી ગયા એવા દિવસો મુંબઈના ફાઇનલ ના. હવે ખાલી એક જ યા પણ વર્લ્ડ નું બિગેસ્ટ સ્ટેડિયમ છે. વાય નોટ? રાઈટ, વાય નોટ? આપણે તો સારું છે. આપણે તો મળતા રહીશું તમને અમે આખા વર્લ્ડ કપ ની જર્નીમાં. તમને અમારો ટાર્ગેટ ખબર છે કે ભાઈ 100 સબસ્ક્રાઇબર આ વર્લ્ડ કપ સુધીમાં થઈ જવા જોઈએ. યા તમે ભાઈ તમે જે કરવું હોય, તમે બટન તોડ દો, જોરથી દબાઈ દો, પણ 100 સબસ્ક્રાઇબર કરી દો. વર્લ્ડ કપ. અને અમે વર્લ્ડ કપ માટે મસ્ત વસ્તુઓ લાવીશું, મજા કરશું આપણે. તમે બી જોડાજો અને ત્યાં સુધી જલસા કરો. બાય.